ભારત બન્યું ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન। મોડી રાત્રે ગાંધીધામમાં દિવાળી જેવો માહોલ। 8મી માર્ચના અમદાવાદમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે। ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો છે। યજમાન દેશ તરીકે વર્લ્ડ કપ જીતનાર ભારત પ્રથમ દેશ બન્યો હોવાને કારણે દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ છે। ફાઇનલ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ લઈ કીવીની ટીમની કમર તોડી હતી, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો। ભારતની આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ગાંધીધામ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી ફટાકડા ફોડી, તિરંગા લહેરાવી અને ભારત માતા કી જયના નારા લગાવી વિજયોત્સવ ઉજવાયો હતો, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ સતત ખડે પગે રહી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।